ધોવા અને મમ્મી ગયા હતા અને પાયો આયરે આવ્યો છે અને પછી અમારે લઈ જવાનું ઘરે. હાલો મિત્રો, એને કંઈ બોલતા આવડતું નથી, આપણા જેવાને બોલતા આવડે છે. તો અમે જો જાહેર વાય છે અમારે બાજરો એ, અમે આયા વાડીએ આવ્યા હતા બાજરો પાવા. તો અમે બાજરો પાવા ગયા હતા તો અમારે લાઈટ જ નથી, તો અમે પાછા અહીંયા રમતા હતા બધા. મારા મમ્મી ધોવા ગયા એ, અમારે નાવાનું છે, નાઈને ઘરે જવાનું છે જે. અને અમે અહીંયા હતા બધા રમી હી. અમારા જાનુ બેન આવ્યા છે, અમારા બાઈ બેન આવ્યા છે, અમારા પપ્પા આવ્યા છે, મમ્મી આવ્યા છે. અને અમે તો અત્યારે ભાઈ ઉચકા ખાઈ છે. લાઈટ હે નહીં, લાઈટ નહીં તો શું કરે પછી, લાઈટ જ નથી. આપણે બાજરો પાવા, હું અહીંયા બાજરો પાવા, એમાં આપણે ભણતા ગયા આપણે વેકેશન પડવાનું છે એટલે આજ ભણવા જવાનું હતું, પણ આપણે નથી ગયા કારણ કે આપણે ભણવા જવાનું નથી. આપણે એને હવે વેકેશન પડી ગયું, કોઈ છોકરા આવતા નથી એટલે આપણે નથી જતા ભણવા. અને અમે તો એટલે વાડીએ વહી જાય એટલે વાડી પછી મજા આવી જાય, ભણવા નથી જવાનું હોય આપણે તો કંઈક મજા આવે ને બધા જેને રજા હોય એને મજા તો બહુ જ આવે. પછી આપણે વેકેશન પડવાનું છે, વેકેશન પડશે છઠ્ઠા મહિનામાં ખુલવાનું છે ને પછી આપણે પાંચમા મહિનામાં લગ્નમાં જવાનું છે એમાં. અને એમાં અમારા કિરણબેન તો છે નહીં, અમારા કિરણબેન તો ગયા છે મામાન કરે. અમારા જાનુબેન તો ગુંદે સડે છે ને અમારા જાનુબેન તો ગુંદે સડી એકતા નથી ને ગુંદે સડે. અને આપણે તો હિંચકા ખાઈશું જો અમારા પાયલી બેન છે ને આપણે હિંચકા ખાઈ છીએ. અમે હિંચકા ખાવાની મજા આવે કારણ કે અમે હિંચકો ભાઈનો છે, અમે હિંચકા ખાવાની તો મજા જ આવે. અને અમારા જાનુબેન તો ગુંદે સડે પણ ગુંદે સડી એકતા નથી, અને હું તો ગુંદે સડી જાઉં, બધા ગુંદે સડી જાવ તો જાડો ઠંગડીને ટોસે જઈને બેસું. હું ભાઈ ઓલા ગુંદામાં મોટા ગુંદામાં સડી ગયેલી, નાના ગુંદામાં સડી ગયેલી. અને એક ગુંદો એવો ને અને આ જાનુડી તો ગુંદામાં સડે. અને અમારે એક લીંબુડી છે, એમાં અમારે લીંબુ આવે છે અને એમાં હલો મિત્રો, આજે જો અમારે લીંબુ થયા તમને બતાવું કેવડા કેવડા છે. જો એક લીંબુ અમારા એવડું મોટું છે, જો આમાં કેટલા લીંબુ ચોટા છે. જુઓ જો અહીંયા બધે કેવા ચોટા છે. જો એક તો આવું થયું છે, આમ તોડી પણ લીધું અને તો રસોઈ ન આવે એમાં. અને અમારે એકલા લીંબુ નથી, કેટલાય થયા છે. આમાં બધી કોઈ આમ છોડ કરતા છે. પયું